હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને 11th કેમેસ્ટ્રીના પરમાણ્વીય બંધારણ ચેપ્ટરના JEE નીટના ટેબલ ટોપ લેક્ચર 3 એટલે કે TTL 3માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર એટલે કે TTL 2 જેમાં આપણે જુદા જુદા ઉપપરમાણ્વીય કણો વિશેની માહિતી મેળવેલી, જેમાં પોઝિટ્રોન, ન્યુટ્રિનો, એન્ટીપ્રોટોન, મેસોન કણો વગેરે વિશેની માહિતી આપણે મેળવેલી. એ ઉપરાંત આપણે હેનરી મોસેલના આલેખ વિશેનો પણ અભ્યાસ કરેલો, તેમજ સરેરાશ પરમાણુ ભાર વિશે અભ્યાસ કરેલો. ઉપરાંત આપણે જુદા જુદા પ્રકારની સ્પીસીઝ જેમાં આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસો ઇલેક્ટ્રોનીય, આઇસોસ્ટર વગેરેનો અભ્યાસ પણ આપણે કરેલો. અને સૌથી છેલ્લે ન્યુક્લિયોન્સ વિશેની સ્પષ્ટતા પણ આપણે કરેલી. આ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે વીજ ચુંબકીય તરંગો વિશે અભ્યાસ કરીશું, તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું અને વિદ્યુત ચુંબકીય વર્ણપટ અથવા વીજ ચુંબકીય વર્ણપટની કેટલીક એક્સ્ટ્રા માહિતી પણ આપણે મેળવીશું, કારણ કે વીજ ચુંબકીય વર્ણપટ વિશેનો અભ્યાસ NCERT બોર્ડ લેવલે કરવાનો રહેશે. એટલે અહીં આપણે ફક્ત એની એક્સ્ટ્રા ઓર્ડિનરી જે માહિતી હશે એનો જ અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. લખ્યું છે વિદ્યુત ચુંબકીય વિકિરણો કોને કહેવાય, એની ઓળખ અથવા એની વ્યાખ્યા લખેલી છે કે સામાન્ય રીતે આપણે જેને પ્રકાશ કહીએ છીએ, જેમ કે સૂર્યપ્રકાશ અથવા તો કોઈ પ્રકાશનો સ્ત્રોત જેમ કે ટ્યુબલાઇટ છે કે લેમ્પ છે, એમાંથી કોઈ પ્રકાશ આવે છે, તો એ પ્રકાશ તેમજ વિકિરણીય ઉર્જાના અન્ય સ્વરૂપો કોઈ પણ માધ્યમ વગર અવકાશમાં ગતિ કરે છે, આવા તરંગો એ વીજ ચુંબકીય તરંગો તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો વીજ ચુંબકીય તરંગો વિશેનો અભ્યાસ પણ તમારે NCERT બોર્ડ લેવલે કરવાનો જ છે અને તમે જોશો કે તમને કંઈક આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવશે કે તરંગ લંબાઈ આ દિશામાં ઘટે, આ દિશામાં વધે એવું આપણે વિચારી લઈએ તો 3 પ્રકારના જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે જેને આપણે જાણીએ છીએ, એમાં પારજાંબલી, જેને અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવાય, પારજાંબલી તરંગોની તરંગ લંબાઈ સાપેક્ષમાં ઓછી હોય. પછી છે દ્રશ્ય પ્રકાશ કે જેનો વર્ણપટ જાનીવાલી પીનારા જેનો વર્ણપટ હોય છે એ દ્રશ્ય પ્રકાશ. તો પારજાંબલીની સાપેક્ષે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોય છે. દ્રશ્ય પ્રકાશની સાપેક્ષે પારરક્ત તરંગોની તરંગ લંબાઈ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 જે પ્રકાર છે એ સૂર્યપ્રકાશના જે પ્રકાર છે એ આપણે જાણીતા પ્રકાર જ છે. આપણે 10મા ધોરણમાં પણ એના વિશેનો અભ્યાસ આપણે કરેલો છે અને આપણે એના વિશેની માહિતી આપણને ખ્યાલ જ છે. પરંતુ અહીં આપણે એનાથી પણ વિશેષ, જેમ કે પારજાંબલીથી પણ ઓછી તરંગ લંબાઈ ક્ષ કિરણોની છે, એનાથી પણ ઓછી તરંગ લંબાઈ ગેમા કિરણોની છે. તો આ બધી માહિતી છે જે તમને ખ્યાલ હોવો જરૂરી છે. પારરક્ત તરંગો અથવા પારરક્ત કિરણો જે છે એનાથી ઊંચી તરંગ લંબાઈવાળા તરંગો જે છે એ સૂક્ષ્મ તરંગો છે. સૂક્ષ્મ તરંગોથી પણ ઊંચી તરંગ લંબાઈવાળા તરંગો જે છે એ રેડિયો તરંગો છે. આ બધી જ માહિતી છે અને એનો અભ્યાસ તમારે NCERT બોર્ડ લેક્ચરે પણ થશે. રેડિયો તરંગોથી પણ ઊંચી તરંગ લંબાઈવાળા દીર્ઘ રેડિયો તરંગો આવે છે જે હેમ રેડિયોમાં વપરાતા હોય છે. તો આ પ્રકારે જેટલા પણ છે એ બધા જ વિકિરણીય ઉર્જાના સ્વરૂપો છે અને એને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ વીજભારિત કણ, વિદ્યાર્થી મિત્રો, વીજભારિત કણ કાં તો ધન વીજભારીય હોય અને કાં તો ઋણ વીજભારીય હોય. તો કોઈ પણ ધન અથવા ઋણ વીજભારિત કણ એને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર એમાં 2 ધ્રુવો હોય, N અને S ધ્રુવ. એટલે કે વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય અથવા ચુંબક
એ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય. જેમ કે બે વીજભારિત પ્લેટ છે, એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ, અને એની વચ્ચેથી કોઈ ચુંબકીય કણ, આપણે ચુંબકીય કણ તરીકે ગજિયા ચુંબકને વિચારીએ, જેને એન અને એસ ધ્રુવ હોય, એ આવી રીતે વીજભારિત પ્લેટની વચ્ચેથી એટલે કે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય. આ બે સ્થિતિમાં વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થાય છે. લખ્યું છે કોઈ પણ વીજભારિત કણ, જેમ કે ધન કે ઋણ, બેમાંથી ગમે તે વીજભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય, અથવા કોઈ પણ ચુંબકીય કણ, આપણે ચુંબકીય કણ તરીકે એક જ જો ચુંબક વિચારીએ, ચુંબકીય કણ એ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય. આ બે સ્થિતિમાંથી કોઈ પણ સ્થિતિ લાગુ પડે ત્યારે આવા તરંગો ઉદ્ભવે છે. આવા તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉદ્ભવે છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણોના ગુણધર્મો વિશેનો અભ્યાસ છે. સૌથી પહેલું લખ્યું છે કે સામાન્ય રીતે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો, અહીંયા જેટલા પણ લખ્યા છે એ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, અને બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશના વેગ જેટલા અચળ વેગથી જ ગતિ કરતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, જાણકારી માટે છે અને યાદ પણ રાખવાનું છે કે પ્રકાશનો વેગ, તો પ્રકાશનો વેગ એની સંજ્ઞા c આપણે ધ્યાનમાં રાખીશું, અને એનો વેગ, એનું મૂલ્ય છે 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને આ જ વસ્તુને મીટરમાં વિચારો તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, એટલે 10⁵ છે એને ગુણ્યા 10⁵ કરીએ, 1000 એટલે 10⁵ થશે, એટલે ટોટલ 10⁸ થશે. એટલે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે મીટર એ અંતરનો એસઆઈ એકમ છે, એટલે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એટલે પ્રકાશના વેગને આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ રીતે આપણે યાદ રાખીશું. લખ્યું છે જેનો આધાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા તેમજ વિદ્યુત ચુંબકીય તરંગોની ગતિની દિશા ઉપર રહેલો છે. આખું વિધાન ફરીથી જોઈએ. સામાન્ય રીતે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશના વેગ જેટલા અચળ વેગથી જ ગતિ કરતા હોય છે, અને આ વિદ્યુત ચુંબકીય તરંગોના વેગનો આધાર એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા તેમજ વીજ ચુંબકીય તરંગોની ગતિની દિશા ઉપર રહેલો છે. અહીં લખ્યું છે મોટા ભાગે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વીજ ચુંબકીય તરંગો નીચેના ગુણધર્મો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નંબર 1 કરીને તરંગ લંબાઈ લેમ્ડા લખ્યું છે. યાદ રાખીશું કે અહીંયા જેટલા પણ જે ગુણધર્મોનો અભ્યાસ છે એ કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગોને લાગુ પડે છે. તરંગ લંબાઈ લેમ્ડા, બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તરંગને દર્શાવવા માટે આ એક સામાન્ય નિરૂપણ છે. આને તરંગ કહેવાય. આ તરંગની પ્રસરણ દિશા છે. આને શૃંગ કહેવાય, શૃંગ, અને આને ગર્ત કહેવાય. તરંગ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ, અને એને કોઈ કણ તરીકે વિચારીએ તો આ મધ્યમાન સ્થાનની ઉપર નીચે આ પ્રમાણે એ ગતિ કરે છે, પરંતુ તે કોઈ ચોક્કસ દિશામાં આગળ વધે છે, એટલે એ તરંગિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે બે ક્રમિક શૃંગ એટલે આ બે ક્રમિક શૃંગ છે એની વચ્ચેનું અંતર, અથવા બે ક્રમિક ગર્ત, તો આ બે ક્રમિક ગર્ત છે એની વચ્ચેનું અંતર, જેને તરંગ લંબાઈ લેમ્ડા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અંતર છે અને આ જે અંતર છે એ બંને સરખા જ હશે, અને એ અંતર હંમેશા આટલા અંતરને સમાન હશે, આટલા અંતરને, જેમાં એક તરંગ આખે આખું અહીંયા સમાયેલું છે, એટલે એને તરંગ લંબાઈ કહેવાય છે. તો લખ્યું છે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્ડા કહે છે. એકમ એંગસ્ટ્રોમ, નેનોમીટર, પિકોમીટર, સેન્ટીમીટર, મીટર વગેરે એના એકમો છે. તરંગ લંબાઈ, લંબાઈ કહેતા અંતર, એટલે અંતરના જે એકમો છે એને લાગુ પડશે. આ બધા જે એકમો છે એકબીજામાં રૂપાંતરિત છે, જેનો અભ્યાસ એ તમે ચેપ્ટર 1 ની અંદર કરેલો જ છે.
બીજો ગુણધર્મ છે આવૃત્તિ. કોઈ એક બિંદુ આગળથી પ્રતિ સેકન્ડમાં પસાર થતી તરંગ સંખ્યાને આવૃત્તિ ન્યુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ એનો સિમ્બોલ છે સંજ્ઞા ન્યુ. હું અહીં આવી રીતે લખું છું ન્યુ. એક વી આપણે આવી રીતે લખી દેતા હોય છે, પણ ન્યુ જે છે એને આપણે આ રીતે દર્શાવીશું. આપણે TTL 2માં પણ આ ન્યુ વિશે ચર્ચા કરેલી છે. આ થોડા એંગલમાં આ કર્યું છે અને પછી બીજું જે પાર્ટ છે એ પણ થોડા એંગલમાં કરીએ છીએ અને પછી આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. તો આ ન્યુ છે, બરોબર છે. એટલે આપણે એને સિમ્પલી આવી રીતે લખી દેતા હોઈએ છીએ, પરંતુ તમારે લખવાની પ્રેક્ટિસ પ્રોપર કરવી જરૂરી છે. તો કોઈ પણ એક બિંદુ આગળથી પ્રતિ સેકન્ડમાં પસાર થતી તરંગ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આટલો ભાગ એક તરંગ છે. તો આવા તરંગ કોઈ એક બિંદુ આગળથી એક સેકન્ડમાં જેટલા પસાર થાય એને આવૃત્તિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ માટે આપણે અન્ય ઉદાહરણોને વિચારીએ. દાખલા તરીકે એક સોય છે, તો એ સોય આપણા હાથ ઉપર કે આપણા શરીર ઉપર ક્યાંક મારવામાં આવે છે. હવે ધારો કે એ એક જ વખત મારવામાં આવી એ સ્થાને. હવે એક સેકન્ડની અંદર એ જ સ્થાન ઉપર એક કરતાં વધારે વખત સોય મારવામાં આવે તો આપણને એનો જે ઘા અથવા તો એનાથી જે ઈજા થશે એ વધારે થશે. તો એ જે પ્રતિ સેકન્ડ એ સોય આપણને જે વાગે છે, બરાબર, એને આપણે આવૃત્તિ કહી શકીએ છીએ. એટલે આવૃત્તિ એ આ પ્રમાણે વિચારી શકાય છે કે એકમ સમયમાં તમે એ જે તે પ્રવૃત્તિ છે અથવા જે તે બાબત છે એની સંખ્યા કેટલી થાય છે એ વસ્તુને આપણે આવૃત્તિ તરીકે ઓળખી શકીએ. આપણે અહીં વિદ્યુતચુંબકીય તરંગો માટે વિચારીએ છીએ. દાખલા તરીકે આ એક બિંદુ છે અને આ બિંદુ આગળથી આ દિશામાં કોઈ તરંગ જઈ રહ્યું છે, તો આ બિંદુ આગળથી આવા કેટલા તરંગો પ્રતિ સેકન્ડ પસાર થઈ જાય છે, એ જે તરંગોની સંખ્યા જે છે એને જે તે તરંગની આવૃત્તિ કહે છે. એટલે ફરીથી જોઈ લઈએ. કોઈ એક બિંદુ આગળથી પ્રતિ સેકન્ડમાં પસાર થતી તરંગ સંખ્યાને આવૃત્તિ ન્યુ કહે છે. એનો એકમ છે હર્ટ્ઝ અથવા પ્રતિ સેકન્ડ અથવા CPS, સાયકલ પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, એકમથી પરિચિત થશો. ખાસ પ્રતિ સેકન્ડ અને હર્ટ્ઝ આ બે એકમોને ખાસ યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે પ્રતિ સેકન્ડ કાપેલું અંતર. તો આપણે આવૃત્તિની વ્યાખ્યા લીધી કે કોઈ એક બિંદુ આગળથી પ્રતિ સેકન્ડમાં પસાર થતી તરંગ સંખ્યા એને આવૃત્તિ ન્યુ કહે છે. હવે તમે વિચારો કે આ જે તરંગ સંખ્યા જે છે, તો એક તરંગની લંબાઈ એ તરંગ લંબાઈ લેમ્ડા જેટલી હોય અને આવૃત્તિ ન્યુ એટલે જે તે બિંદુ આગળથી પસાર થયેલા તરંગોની સંખ્યા. તો તરંગોની સંખ્યાને તરંગ લંબાઈ સાથે ગુણવામાં આવે તો જે તે વિદ્યુત ચુંબકીય તરંગે પ્રતિ સેકન્ડમાં કાપેલું અંતર મળશે. એટલે પ્રતિ સેકન્ડ કપાયેલું અંતર લેમ્ડા ન્યુ થશે. પરંતુ પ્રતિ સેકન્ડ કપાયેલું અંતર એટલે આપણે કીધું એમ પ્રકાશનો વેગ, અને પ્રકાશનો વેગ એને સંજ્ઞા c વડે દર્શાવાય. એટલે પ્રતિ સેકન્ડ પ્રકાશે કાપેલા અંતરને પ્રકાશનો વેગ કહેવાય, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કહેવાય. અને એને આપણે c વડે દર્શાવીએ તો c ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ન્યુ થશે. ફરીથી બોલું છું, કોઈ ચોક્કસ બિંદુ આગળથી પ્રતિ સેકન્ડ પસાર થતા તરંગોની સંખ્યા એને આવૃત્તિ ન્યુ કહેવાય. હવે જો હું તરંગ સંખ્યાને તરંગ લંબાઈ સાથે ગુણું તો પ્રતિ સેકન્ડમાં એટલે કે પ્રત્યેક સેકન્ડમાં તરંગે કેટલું અંતર કાપ્યું તે મળશે. તો પ્રતિ સેકન્ડમાં તરંગે કાપેલું અંતર એને પ્રકાશનો વેગ કહેવાય. અને પ્રકાશના વેગને c વડે દર્શાવીએ તો થશે લેમ્ડા ઇન્ટુ ન્યુ ઇઝ ઇક્વલ ટુ c. અને માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્ડા. વિદ્યાર્થી મિત્રો,
આ સંબંધને ખાસ યાદ રાખજો. આ સંબંધને લગતા MCQ ખાસ પૂછાય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે તરંગ વેગ c. તો મેં કીધું એમ પ્રતિ સેકન્ડ તરંગે કાપેલું અંતર અથવા પ્રતિ સેકન્ડ વિદ્યુત ચુંબકીય તરંગે કાપેલું અંતર, તો એને આપણે કહીશું તરંગ વેગ. પણ અહીં આપણે એની વ્યાખ્યા જોઈએ. બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રકાશના વેગ જેટલા સમાન વેગથી ગતિ કરે છે. અને એ પ્રકાશનો જે વેગ છે એની ચર્ચા આપણે કરી કે પ્રકાશનો વેગ c બરાબર લેમ્ડા ન્યુ અને એનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જે હમણાં આપણે અહીંયા ચર્ચા કરી એ જ. તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું. ચોથા નંબરે છે તરંગ આંક. તરંગ આંકને ન્યુ બાર, તરંગ આંક એનો સિમ્બોલ છે ન્યુ બાર. વિદ્યાર્થી મિત્રો, સિમ્બોલ એ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. એને લખતા પણ આવડવા જોઈએ અને એને કઈ રીતે બોલાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. તરંગાંક ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ તરંગાંક ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. આ એનું સૂત્ર છે. તો એ તરંગ લંબાઈનો વ્યસ્ત છે. તરંગ આંક એ તરંગ લંબાઈનો વ્યસ્ત છે. તો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. એના એકમ થશે સેન્ટીમીટર ઇનવર્સ, મીટર ઇનવર્સ, એંગસ્ટ્રોમ ઇનવર્સ, પિકોમીટર ઇનવર્સ. પાંચમા નંબરે છે કંપ વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો, કંપ વિસ્તારને કેપિટલ A વડે દર્શાવાય છે. શૃંગ અને ગર્ત વચ્ચેનું લંબ અંતર. આમ તો શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર લખ્યું છે, પણ લંબ અંતર આપણે આ રીતે વિચારીશું કે આ ગર્ત એને સ્પર્શતી એક રેખા વિચારીએ અને શૃંગને સ્પર્શતી એક રેખા વિચારીએ. તો મધ્યમાન સ્થાન એનાથી આ રીતે લંબ અંતર વિચારવાનું થાય. તો આ જે છે એને કંપ વિસ્તાર A કહેવાશે. તો ફરીથી શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર એટલે મધ્યમાન સ્થાનની આસપાસ લંબ અંતર. તરંગની તીવ્રતા દર્શાવે છે. કંપ વિસ્તાર એ તરંગની તીવ્રતા દર્શાવે છે. છઠ્ઠા નંબરે ગુણધર્મ છે આવર્તકાળ T. વિદ્યાર્થી મિત્રો, આવર્તકાળ T તો તરંગને એક કંપન અથવા દોલન પૂરું કરવા માટે લાગતો સમય આવર્તકાળ T કહેવાય. અહીંથી તરંગ શરૂ થયું અને મધ્યમાન સ્થાને ફરી પૂર્ણ તરંગ બાદ પહોંચે. જો અહીંથી તરંગ શરૂ થયું, શૃંગ સુધી પહોંચી અને ફરી મધ્યમાન સ્થાને આવ્યું, હજુ એ અડધું તરંગ થયું, આગળ વધી એક ગર્ત સુધી પહોંચ્યું અને ફરી પાછું મધ્યમાન સ્થાને આવ્યું, ત્યારે એક તરંગ પૂર્ણ થયું અને એવું એક તરંગ લંબાઈ જેટલું અંતર એણે કાપ્યું એમ કહેવાય. તો અહીંયા લખ્યું છે તરંગને એક કંપન અથવા એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. તરંગને એક કંપન અથવા એક દોલન, કંપન એટલે મધ્યમાન સ્થાનની આજુબાજુ આ રીતે એ દોલન કરે અથવા કંપન કરે, તો તરંગને એક કંપન અથવા દોલન પૂરું કરવા માટે લાગતો સમય આવર્તકાળ કહેવાય છે. આવર્તકાળ T બરાબર 1/ν. તો આવૃત્તિનો વ્યસ્ત આવર્તકાળ છે. આપણે યાદ રાખીશું આવર્તકાળ T બરાબર 1/આવૃત્તિ. આવૃત્તિનો એકમ છે પ્રતિ સેકન્ડ. તમે જોઈ રહ્યા છો આવૃત્તિનો એકમ પ્રતિ સેકન્ડ છે. 1/પ્રતિ સેકન્ડ એકમ વિચારો એટલે એનો એકમ થશે સેકન્ડ. વીજ ચુંબકીય વર્ણપટ. વિદ્યાર્થી મિત્રો, વીજ ચુંબકીય વર્ણપટ એ NCERT બોર્ડમાં પણ ભણવાનું આવશે અને એ વર્ણપટના અભ્યાસમાં તમારે જુદી જુદી શ્રેણીઓનો અભ્યાસ આવશે વીજ ચુંબકીય વર્ણપટમાં. અને એ શ્રેણીઓમાં ખાસ કરીને લાયમન શ્રેણી, બ્રામર શ્રેણી, પાસ્ચન શ્રેણી, આ બધી શ્રેણીઓનો અભ્યાસ આવશે. પરંતુ તેનાથી કંઈક વિશેષ એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જુદા જુદા વીજ ચુંબકીય તરંગોની તેની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના ચડતા કે ઉતરતા ક્રમ પ્રમાણે થયેલી ગોઠવણીને વીજ ચુંબકીય વર્ણપટ કહે છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રશ્ય પ્રકાશના વર્ણપટ વિશે જાણીએ છીએ, ભૂતકાળમાં આપણે ભણી પણ ચૂક્યા છીએ.
કે જાની વાલી પીનારા એવા દ્રશ્ય પ્રકાશના વર્ણપટના વિભાગો મળે છે. પરંતુ અહીં વીજ ચુંબકીય તરંગો કોઈ પણ પ્રકારના હોય એ વીજ ચુંબકીય તરંગો ને તેની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને કોઈ શ્રેણી આપણને મળે તો એને આપણે વીજ ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજન વર્ણપટ વિશે અન્ય માહિતી. હાઇડ્રોજન વર્ણપટ વિશેની અન્ય માહિતી જેમાં આપણે આ સૂત્રને સ્વીકારી લઈશું. આપણે ખાસ તરંગ આંક ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ, એ સૂત્ર તો અહીંયા છે, ઇઝ ઇક્વલ ટુ ન્યુ બાય સી. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જો 1/λ ને કરતા બનાવવો હોય તો સી ને અહીંયા છેદમાં લઈ લઈએ તો સંબંધ મળશે 1/λ ઇઝ ઇક્વલ ટુ ન્યુ બાય સી. એટલે તરંગાંક ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ ઇઝ ઇક્વલ ટુ ન્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. આ સૂત્રને આપણે સ્વીકારી લઈશું જ્યાં આર રીડબર્ગ અચળાંક છે. રીડબર્ગ અચળાંક પછી આ ni અને nf, તો ni nf, તો ni શ્રેણી ક્રમ છે, nf રેખાક્રમ છે, વર્ણપટની રેખાનો ક્રમ છે. ni શ્રેણી ક્રમ છે, જેમ કે લાયમન શ્રેણી, બામર શ્રેણી. લાયમન શ્રેણી માટે શ્રેણી ક્રમ 1 કહેવાશે, બામર શ્રેણી માટે શ્રેણી ક્રમ 2 કહેવાશે. એવી રીતે પાસવન, બ્રેકેટ, ફૂંડ આ પ્રમાણે અનુક્રમે શ્રેણી ક્રમ 3, 4 અને 5 ગણાશે. એવી રીતે રેખાક્રમ, તો વર્ણપટમાં રેખાનો ક્રમ એ nf છે અને અહીં r એટલે રીડબર્ગ અચળાંક છે. વિદ્યાર્થી મિત્રો, રીડબર્ગ અચળાંકના વિવિધ મૂલ્યો જાણીતા છે, જે પૈકી એક ખૂબ જ જાણીતું મૂલ્ય છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ મૂલ્યથી ખાસ પરિચિત રહેવું જરૂરી છે. મેં કીધું એ પ્રમાણે રીડબર્ગ અચળાંકના ઘણા બધા મૂલ્યો જાણીતા છે, પરંતુ તે પૈકી આ મૂલ્ય જે છે r ઇઝ ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ, એ મૂલ્ય તમારે યાદ રાખવું જરૂરી છે, જે ઘણી જગ્યાએ MCQ સોલ્વ કરવા માટે ઉપયોગી છે. રીડબર્ગના મંતવ્ય મુજબ, વિદ્યાર્થી મિત્રો આ વિધાન મહત્વનું છે. રીડબર્ગના મંતવ્ય મુજબ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર તે બંનેના સામાન્ય દ્રવ્ય કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રમાણે એને સમજી શકીએ છીએ. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ફક્ત એક જ પ્રોટોન છે અને એની કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને તેથી તેના કેન્દ્રમાં ફક્ત પ્રોટોન 1 હશે અને કક્ષામાં ઇલેક્ટ્રોન પણ 1 હશે. હવે ઓર્ડિનરી એવું છે કે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે, પરંતુ રીડબર્ગનું મંતવ્ય કંઈક આવું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, આ કેન્દ્ર છે, હું એને આ પ્રમાણે બતાવું કે આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન છે. તો ઓર્ડિનરી કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, પરંતુ રીડબર્ગ આવું કંઈક મંતવ્ય દર્શાવે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર તે બંનેના સામાન્ય દ્રવ્ય કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. તો હું આ બંનેને જોડતી એક ધરી વિચારું. હવે આ પ્રોટોન છે અને આ ઇલેક્ટ્રોન છે. આપણને એવો ખ્યાલ છે કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળથી આશરે 1836 ગણું છે. તો સ્વાભાવિક છે કે પ્રોટોનનું દળ વધારે હશે, ઇલેક્ટ્રોનનું દળ ઘણું બધું ઓછું હશે. એટલે આ બંને કણોનું સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર પ્રોટોનની નજીક હોય. તો લખ્યું છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર તે બંનેના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર, આ સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ની આસપાસ ભ્રમણ કરે છે.
એટલે કે આ કેન્દ્ર છે એ આની આસપાસ ભ્રમણ કરે છે, આ ઇલેક્ટ્રોન છે એ પણ આની આસપાસ આ રીતે ભ્રમણ કરે છે. ફરીથી, હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન તે બંનેના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. આ મંતવ્ય રીડબર્ગનું છે. આ સ્થિતિમાં પ્રણાલીનું દળ ઘટે છે, એટલે કે હાઇડ્રોજન પરમાણુનું દળ આ સ્થિતિમાં ઘટે છે. જો દ્રવ્યમાનમાં થતા ઘટાડાને મ્યુ વડે દર્શાવીએ, આ સૂત્રને આપણે સ્વીકારી લેવાનું છે. જો દ્રવ્યમાનમાં થતા ઘટાડાને મ્યુ વડે દર્શાવીએ તો 1/μ એટલે કે 1/છેદમાં દ્રવ્યમાનનો થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ 1/m વત્તા 1/M. આને ગાણિતિક રીતે સાદું રૂપ આપીએ અને એનો વ્યસ્ત કરીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ M છેદમાં m વત્તા M થશે, જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ છે અને M એ કેન્દ્રનું દળ છે. હાઇડ્રોજન પરમાણુ માટે કેન્દ્રનું દળ એટલે પ્રોટોનનું દળ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.